નમસ્કાર મિત્રો, અમે આજે આવ્યા છીએ નિલેશભાઈ જોડે ખેતરે. જુઓ તુવેરો જોવા માટે. એવી ખેતી છે વગર પાણી એકદમ લીલીછમ તુવેરો. ને આ તુવેરોનું શાક તમે ખાઓ તો એટલું મીઠાશ કે તમે જે બજારમાં જે તુવેરો મળે એ તુવેરોને તમે બિલકુલ ભૂલી જાઓ. બિલકુલ ઓર્ગેનિક ખેતી, એમાં કોઈ ખાતર બાતર નાખવામાં નહીં આવતું અને વગર પાણીએ આ તુવેરો પાકી. બતાવો આ બાજુ તુવેરો જુઓ મિત્રો, એકદમ લીલીછમ તુવેરો. જુઓ કેટલી સરસ લાગે છે મિત્રો. આવનારા સમયમાં હવે લોકોને ઘણા જે કેન્સરો થાય, અલગ અલગ બીમારીઓ થાય, પથરીઓ થાય, જે કંઈ ગાંઠો થાય પેટમાં, ને એનું કારણ એ જ છે કે જે રાસાયણિક ખાતર જે અત્યારે જમીનમાં વપરાય ને એનાથી જે પાક પકવીને માર્કેટમાં વેચાણ થાય એના કારણે બધી બીમારીઓ થાય. હવે તમારે જો જીવનને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવું હોય, જે પુરખા વ્યવસ્થા હતી, જે પહેલાંના આપણા બાપ દાદાઓ જે ખોરાક ખાતા હતા અને જમીનોની અંદર કોઈ પણ રાસાયણિક ખાતરનો છંટકાવ કર્યા વગર જે પાક પકવતા હતા, એ જ પાક હવે આપણે બી એ પદ્ધતિ ચાલીશું તો આવનારી જનરેશન બી મજબૂત રહેશે અને જે રોગો છે એ રોગો બી નાબૂદી થઈ જશે. એ જ પદ્ધતિ આપણે અપનાવવી પડશે. તો જુઓ મિત્રો કેવું લાગી રહ્યું છે. કેટલી સરસ છે તુવેરો. જુઓ